નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરા મહાનગરપાલિકાનું બજેટ વર્ષ 2025-26 પર ચર્ચા ચાલી રહી છે અને આપણી સાથે સયાજીગંજના ધારાસભ્ય અને વડોદરા મહાનગરપાલિકાના કાઉન્સિલર કેયુરભાઈ રોકડિયા છે। સાહેબ, બજેટ પર ચર્ચા અને આપે સૂચન મૂક્યું છે કે પહેલાં આપણા ત્યાં બોન્ડ અને હવે આઈપીઓ, આ શું છે? જે રીતે વડોદરા મહાનગરપાલિકાનું બજેટ છેલ્લા કેટલાય વર્ષોથી આપ જો ઉત્તરોત્તર ખૂબ મોટી પ્રગતિ કરી રહ્યું છે। વડોદરા શહેરમાં કોઈપણ ક્ષેત્ર હોય એ સારામાં સારું કામ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે। વડોદરા મહાનગરપાલિકામાં એવરેજ દર વર્ષે 700 કરોડની આજુબાજુનો ખર્ચ પેમેન્ટ રિસિપ્ટ પડતી હતી। ગયા વર્ષે વડોદરા મહાનગરપાલિકાએ 1150 કરોડથી વધુનું પેમેન્ટ રિસિપ્ટ એટલે કે ખર્ચ કર્યો છે અને આ વર્ષે આ સંખ્યા વધીને 1300થી 1400 કરોડ આ માર્ચ અંત સુધીમાં પહોંચવાની છે। એટલે વડોદરા મહાનગરપાલિકા આર્થિક રીતે સક્ષમ છે અને આ સક્ષમતાને આપણે જો બીજા અર્થમાં જોઈએ તો જ્યારે વડોદરા મહાનગરપાલિકા હું મેયર હતો ત્યારે બોન્ડ પાડ્યા હતા। એ બોન્ડ સૌથી વધુ 10 ગણા ભરાયા હતા અને સૌથી આખા દેશમાં ઓછા ટકે એટલે કે 7.15% વ્યાજ સાથે આપણને આ બોન્ડ મળ્યા હતા અને 13 કરોડ રૂપિયાનું એની પર ઇન્સેન્ટિવ મળ્યું હતું। એવી જ રીતે હાલમાં વડોદરા મહાનગરપાલિકાએ ગ્રીન બોન્ડ પાડ્યા, એ પણ વ્યાજની કમ્પેરિઝનમાં ઓછા આખા દેશમાં અને એમાં પણ 13 કરોડનું ઇન્સેન્ટિવ મળ્યું છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં બ્લુ બોન્ડ પણ પાડવાના છે। ભવિષ્યમાં જો વડોદરા મહાનગરપાલિકામાં આઈપીઓ પણ જો લાવીએ તો વડોદરા શહેરની જનતા એમાં પાર્ટિસિપેટ કરે, વડોદરાના વિકાસમાં યોગદાન પણ આપે અને આઈપીઓ થકી કમાઈ પણ શકે। તો આ દિશાની અંદર પણ વડોદરા મહાનગરપાલિકાએ વિચારવું જોઈએ એવું આજે મેં સૂચન આ જગ્યા પર કર્યું છે। સાહેબ, ઘણી વખત એવું સાંભળવામાં આવે છે કે કોર્પોરેશન લોસમાં છે, તિજોરી ખાલી છે। જ્યારે આવા સમાચારો આવે તો પછી લોકો ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરશે? જો દરેક પોતાની રીતે અલગ રીતે વિચારતો હોય છે અને પરંતુ જ્યારે બોન્ડ પાડવામાં આવ્યા ત્યારે જે લોકો ચર્ચા કરતા હતા કે વડોદરા મહાનગરપાલિકાની તિજોરી ખાલી છે, ત્યારે એને મુંહતોડ જવાબ આ બોન્ડે આપી દીધો કે આખા દેશના લોકોને વડોદરા મહાનગરપાલિકાની આર્થિક હાલત પર કેટલો વિશ્વાસ છે। 10 ગણો ઇસ્યુ સબસ્ક્રાઇબ થયો અને આખા દેશના જેટલા બોન્ડ મ્યુનિસિપલ કોર્પોરેશને પાડ્યા હતા એમાં સૌથી ઓછા વ્યાજે વડોદરા મહાનગરપાલિકાને આ બોન્ડ ભરાયા। એ વડોદરા મહાનગરપાલિકાની એકાઉન્ટિંગ સિસ્ટમ પર દેશને વિશ્વાસ એ દેખાડે છે, હા એવો દાવો દેખાડે છે। તો ભવિષ્યમાં જો આઈપીઓ પણ લાવીએ ને તો એ પણ સક્સેસ જવાનું છે। લોકો એવું કહે છે કે કોર્પોરેશનની આવકમાં વધારો નહીં થઈ રહ્યો, પ્લોટ વેચવામાં આવે છે કે બોન્ડ આપ્યા તો બોન્ડના બી છેલ્લા 3 વર્ષથી વડોદરા મહાનગરપાલિકાએ એક પણ પ્લોટ વેચ્યા વગર પેમેન્ટ રિસીપ્ટમાં પણ વધારો કર્યો છે। રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર તરફથી વડોદરાને પૂરતી નાણાકીય સહાય એટલે કે ગ્રાન્ટ મેળવવામાં મળી છે। એટલે હું રાજ્ય સરકારનો, કેન્દ્ર સરકારનો અને વડોદરા મહાનગરપાલિકા જે રીતે વહીવટ કર્યો છે એ બધાની પ્રશંસા કરું છું। ખૂબ ખૂબ આભાર। અમારી સાથે આ હતા વડોદરાના કાઉન્સિલર પણ છે મહાનગરપાલિકાના કેયુર રોકડિયા અને સયાજીગંજના ધારાસભ્ય પણ છે ને તેમને હવે એક આ સૂચન મૂક્યું છે કે તેમના સમયમાં જે બોન્ડ આવ્યું હતું હવે તે આઈપીઓ આવે અને વડોદરાની જનતા જ આમાં પૈસા ઇન્વેસ્ટ કરે। વડોદરાની જનતા હવે શું આ આઈપીઓ જો આવશે અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે, કેટલો વિશ્વાસ દેખાડશે તે તો આવનારો સમય બતાવશે। પરંતુ આજે બજેટ સભામાં એક આ નવો જ પ્રસ્તાવ મૂકી દેવામાં આવ્યો છે।